આવી ગયા ઓફિસેથી? મારા માટે શું લઈ આયા? મારું દિલ. તમારા દિલને હું કરું? શાકભાજીનું લિસ્ટ મોકલ્યું હતું, એ લઈ આવવાનું હતું. સવાર ટિફિનમાં હું ભરીશ? અત્યારમાં કઈ બાજુ ગઈ હતી? અરે જગદીશભાઈ છોકરાને ઓલો પડો દેવા ગઈ હતી. કેમ જગદીશભાઈ છોકરાનો પડો છે? તમને નથી ખબર? સામેથી ફોન આવ્યો હતો કે જેને જેને પડો વોટ્સઅપમાં સ્ટેટસ એ મૂક્યું હતું એને તો કે પડો દેવાનો હોય ને એ આ તારીખનું રાખ્યું છે, એ આટલાથી આટલા ટાઈમમાં આવી જજો. શેના માટે પડો દીધો તો કયો? અરે એન છોકરો જાય છે ને વિદેશ ભણવા. ઓહો, એનો તાસીરો રાખ્યો તેમ ને? અરે છોકરો ભણવા જાય એનો તાસીરો કર્યો તો કેવડો મોટો તાસીરો કર્યો હતો અને પછી ફિયાસ્કો કરી નાખ્યો. લ્યો, બધાને એમ કે આટલું મોટું પ્લાન કરીને અને આવી રીતના પડો દેવા બોલાય છે ને, તો જે નહોતા જવાના ને પડો દેવા એ બધા ગયા હતા મારા જેવા. હું નહોતી જવાની. મેં કીધું એમાં શું પડો દેવા જવાનું? આપણે ચારધામની જાત્રાએ ગયા હતા તો એ પડો દેવા નહોતા આયા કઈ. આમ જ ચારધામની જાત્રા જાય ત્યાં જ પડો દેવાનો હોય, કોઈ ફોરેન જતો એમાં પડા ન દેવાના હોય. હવે નવા રિવાજ કાઢ્યા છે ને તો. અને ગયા તો ખાલી ભૂજ એવી ચા પીવડાઈ, એ જાજી ખાંડ વાળી, એટલે મારા જેવા ડાયાબિટીસ વાળા પીએ ના કે. હું ને ઓલા કોકિલાબેન તો વાત જ કરતા હતા. અને એ બધાએ તો 100 રૂપિયા હાથમાં આપી દીધા. જો હારો ચા નાસ્તો કરાયો હોત ને, નાસ્તાનો તો ઠીક છે પણ ઠંડુ પાણી એ નહીં. પછી થોડીક વાર થઈને તો ચા આવી. ચા એકદમ ચાસણી જેવી ગળી ગળી, દૂધનું તો નામો નિશાન નહીં એવું. મને તેમ હતું કે બધાને કીધું છે ને એક હામટા આવવાનું, તો મેં કીધું કદાચ હશે ચા નાસ્તો. સમોસા રાખે માણસ, કચોરી રાખે, નહીં તો ખાલી ગાંઠિયા જલેબી તો રાખે. તમે તો એના માટે જ પડો લઈને ગયા છો ને? તો એમ જ હોય ને, તો પડો દેવા જઈએ તો એટલું તો કરું. અને બધા જો હારો નાસ્તો રાખ્યો હોત ને તો બધા 500 નોટ આપત પડોમાં. અને અત્યારે 100 રૂપિયા આપીને આયા બધા. તમે શું કર્યું? મારે તો વધારે ડબલ નુકસાન ગયું. કેમ? હું તો 250 પેંડા લઈને ગઈ હતી ડાઈ થઈને. મેં કીધું સારું લાગે ને, બધા લઈને આયા હશે, તો કોઈ લઈને નહોતું આવ્યું. અને હું અમથી તુલી થઈ. 250 પેંડા ના ગયા અને બધા 100 રૂપિયા હાથમાં આપતા હતા, એટલે 100 રૂપિયા હાથમાં આપ્યા. મારે તો ડબલ નો. અને નાસ્તો ના મળ્યો એ તો જુદી વાત. આવું થયું. પાવા તાસીરા જ ન હોય. છોકરો જતો પણ સાંભળો ખરા, હજી તો નવું સસ્પેન્સ ખુલશે. કેટલા લાખનું દેણું કરીને છોકરાને મોકલે છે ખબર છે? ના. 40 લાખ. 40 લાખ? તો એની પાસે ક્યાં 40 લાખ હોય? લોન લીધી એને. લોન છે ને ઉપર લીધી? ઘર ઉપર. એના ઘરની કિંમત જ 40 લાખ છે, એમાં 40 લાખની લોન ક્યાંથી થાય? તો અહીંયા તો બધા એવી વાતો કરતા હતા કે એને 40 લાખની લોન લીધી. એવા હું બોલા ઉપાડવાના હોય? પણ 40 લાખ થતા હશે ખર્ચો? મને નથી લાગતું 40 લાખ થાય. ના, એટલો બધો ન થાય. તો ઓલા કોકિલાબેન કહેતા હતા કે એના પડોશી છોકરી ગઈ ને હમણાં જ કેનેડા મહિના પહેલા, તો એ કે એને કઈક 15-20 લાખ થયા ભણવાના ને બધું થઈ, ત્યાં એડમિશન ના ને જવા આવવાના ને બધું થઈને 15-20 લાખમાં પતી ગયું. કે કાં આને એજન્ટ નબળો મળ્યો હશે અને કાં પછી એવું હશે છોકરો ઠોઠ હશે, એટલે અહીંયા છે ને રૂપિયા દઈને એડમિશન ને બધું લીધું હશે. શું એટલા ખર્ચો ન થાય. અને કાં પછી છે ને આને મોટી મોટી કરવાની બહુ ટેવ છો, એટલે બધાને આમ સારું લાગે ને એટલે 40 લાખ કીધા હશે. એવું હોય શકે. હા, એ બરોબર છે. એવું હોય શકે. એ તો જે એને કર્યું એ. પણ આ ચા નાસ્તો ના રાખ્યો ને એ બહુ ખોટું કર્યું. એ મને જરાય ના ગમે. એક તો હું અહીંથી છે ને બપોરની ચા પીને નહોતી ગઈ. મેં કીધું ત્યાં જઈ અને નાસ્તો ને બધું કરીશ. મેં કીધું પડો દેવાનું સામેથી કીધું છે, એટલે મને તો એમ હતું આઈસ્ક્રીમ અને જમણવારે હશે. કશું નહીં, આ તો ચા પીવડાવી દીધી હાવ ગળી ગળી. તો બરોબર ફંક્શન જ કરી નાખવાનું બધે. જ્યાં જાવ ત્યાં આવી જશે જવાનું ને. હાવ રૂપિયા પડી ગયા, ડબલ નુકસાન ગયું. હશે. હાલો આજે આપણે પાવભાજી ખાવા જઈશું સાંજે. હા, હવે મને દામ દે. પેલા તમને ખબર છે ટીવીમાં રામાયણ આવતી, રામાયણ ને મહાભારત? એક જ ચેનલ હતી દૂરદર્શન, અને એમાં સૌથી પહેલા રામાયણ શરૂ થયું, પછી દૂરદર્શન ઉપર મહાભારત આવ્યું. એમાં મહાભારત શરૂ થયું ને એ પેલા રામાયણ આવ્યું હતું ને, ત્યારે અમારા ગામમાં એક ટીવી આવ્યું હતું. કાંઈ ઘરે ઘરે ટીવી નહોતું, આખા ગામ વચ્ચે એક જ ટીવી હતું. અમારે આખી પોળમાં એક ટીવી હતું, પણ પછી અમારા ઘરે આવ્યું હતું ટીવી. અને માણસો બધાને છૂટ હતી એ ભાઈની ઘરે ટીવી જોવા જવાની. એ દાદાની ઘરે અમદાવાદમાં ટીવી પકડાઈ જતું છે. અમારા ગામડામાં છે ને એક બુસ્ટર રાખ્યું હોય, એન્ટેના હોય, એને સેટ કરીને પછી જ આવે. અને એ જે પ્રોગ્રામ શરૂ થવાનો ને એને 1 કલાક પહેલા 2-3 છોકરા મતતા હોય.
એમાં જે દાદાની ઘરે ટીવી હતું ને એને એક છોકરા નામ જ બુસ્ટર પડી ગયું હતું. અમે કોઈ નામથી બોલાવતા હતા બુસ્ટર જ કહેતા હતા. એવો સારો થતો હતો કે મારી ઘરે નહીં આવતો ટીવી જોવા. અમારે છે ને એન્ટીનામાં ઓલું પકડાય નહીં ને તો મારા ભાઈએ શું કર્યું હતું ખબર? ત્યારે એવું કરતા, એલ્યુમિનિયમની ડીશ આવતી હોય, છીબા આવતા હા તપેલીને ને વાટકાને ઢાંકવાના. એ આવડું છીબું હતું ને એને ટીપીને અને એકદમ ફ્લેટ કર્યું અને પછી એની અંદર વચ્ચે કાણું પાડ્યું હતું અને એ એન્ટીનામાં ભરાયું હતું. દેશી જુગાડ કર્યો હતો. આમ અમારા ગામડામાં તો કોઈને ખબર નથી પડતી. જનકભાઈ, મને ખબર છે, જનકભાઈ એ છીબુ ને અમારા ઘરમાં પડ્યું હતું ને એને ટીપીને હરખું કરીને વચ્ચે કાણું ઓલું કરી અને એન્ટીનામાં ભરાયું હતું અને પછી ટીવી એકદમ ચોખ્ખું દેખાતું હતું. અને રામાયણ ચાલુ થાય ને 10:30 રામાયણ ચાલુ થાય ને તો 9:30 તમારું ઘર ભરાઈ ગયું. ટાઈમે યાદ છે? મને ટાઈમ ભૂલી ગયો. મને યાદ છે ખરે. રવિવારે સવારે 10:30 આવતું, 9:30 થી 10:30 કે 10:30 થી 11:30 એવી રીતના 1 કલાક રામાયણ આવતું ને પછી 1 કલાક મહાભારત ચાલુ થયું હતું. અને એ જ્યારે રામાયણ શરૂ થાય ને ત્યારે તો અમારા 2-3 માસીઓ હતા ને ઉંમરલાયક, એ તો આમ બેસે ને, જો રામાયણ ચાલુ થાય ને તો આમ કરીને આમ માથે ઓઢી લે હો અને જય રામ પગે લાગે, રામજી આવે ને. અને અમુક તો ફૂલ હાર લઈને આવે, તે ફૂલ ટીવી આગળ મૂકે, ચડાવે ભગવાનની જેમ. એટલું બધો ક્રેઝ હતો રામાયણનો કે વાત પૂછોમાં. અને રાવણને તો દીઠા ના મૂકે. રાવણની એન્ટ્રી થઈ ને ત્યારે તો આમ એક દાદા તો ગુસ્સે થઈ ગયા હતા. સીતાજીને હરણ કર્યું ને ત્યારે તો અમારે છે ને આટલું બધું નતું થતું, પણ અમારે છે ને રામ જન્મ થયો ને એ દિવસે જેની ઘરે ટીવી હતું ને એને શ્રીફળ વધેરું હતું. મને એમ તો થતું કે આ તો સિરિયલ છે કે આ બધા એમણે સાક્ષાત કરી નાખ્યું હતું એમ કે ના, આ ભગવાન જ છે. અરુણ ગોવિલ ને દીપિકા ચીખલિયા, એ જ નામ હતું ને? એ બેને તો રામ અને સીતાની રીતે જ જોતા હતા. એ લોકોની છાપ એવી પડી ગઈ હતી. અને અમારે તો અમારું ટીવી હતું ને તોય તે આજુબાજુ વાળા ઓલા ખાટલા ઉપર ને એમ બેસી જાય ને તો નીચે ઉતારવા પડે કે ભાઈ મારા પપ્પાને મારા ભાઈને જ બેસવા દો. મારો તો આમ ચોકડી ખૂણામાં વારો આવે. ચોકડી એ ભરાઈ જતી હતી. ચોકડી એટલે શું તમને ખબર છે? અત્યારે જે આપણે બાથરૂમ ને અત્યારે જે આપણે બાથરૂમ ને એ ગણીએ છીએ ને ત્યારે નાવાનો ખાલી આમ પાળ જેવું કર્યું હોય, ખૂણો હોય, ઘરમાં એક ખૂણો હોય અને અહીંયા આડો પડદો કરી દીધો હોય, એને ચોકડી કે. એમાં વાસણ એમાં ઘસવાના, નાવાનું એમાં, બધું અહીંયા. એ ચોકડી છે ને, ચોકડી એ ભરાઈ જતી આખી. આવી રીતના રામાયણ ને મહાભારત જોઈ છે. અને પછી છે ને સિરિયલ આવી હતી ઓલી પેલા આની હારવાર પેલા બુનિયાદ ને એઝો એ જિંદગી, પછી નુક્કડ, તમસ, ખાનદાન, આ બધી સિરિયલ મારી ફેવરેટ હતી. એક પણ હપ્તા ન ચૂકતી. અને રજની મને બહુ જ ગમતું. રજની મને એટલું ગમતું ને, એઝો એ જિંદગી એ મને બહુ ગમતું હતું. અને બીજી કઈ હતી છેલ્લે છે ને એક કશિશ આવી હતી. 13 જ હપ્તા આયા હતા કશિશ સિરિયલના. 13 જ હપ્તા મને હજી યાદ છે, પણ મને આખી સિરિયલ હજી યાદ છે. કશિશ તો મેં થોડીક જોઈ છે. હું સિટીમાં આવી ગયો હતો ને પછી તો રાજકોટ. મને બહુ જ ગમતી ભાઈબંધની ઘરે કશિશ જોઈ છે. થોડી યાદ છે મને. જૂની સિરિયલ અત્યારે હું યાદ કરું ને તો મને એમ થાય કેટલા આમ દિલથી જોતા હતા. અને ત્યારે આવી રીતના નહોતું રોજે રોજના હપ્તા ને રિપીટ ટેલિકાસ્ટ ને એવું બધું કશું નહોતું. ખાલી એક જ વાર આવે. શુક્રવારની સિરિયલ અલગ હોય, બુધવારની સિરિયલ અલગ હોય, સોમ થી રવિ સુધીની બધી સિરિયલના વારા હોય. આજે આ સિરિયલ આવે, આજે આ સિરિયલ આવે. શુક્રવારે ઓલું આવતું હોય એઝો જિંદગી, તો બીજા શુક્રવારે બીજો હપ્તો આવે. પણ બીજા હપ્તા માટે તો આમ રાહ જોવાતી હોય કે ક્યારે આવશે. અને બધા એના પ્રાઇમ ટાઈમ હોય. 8:30 થી સિરિયલ શરૂ થાય તો 9:30-10 વાગ્યા સુધી સિરિયલ આવે, અડધી કલાકની. અને અત્યારે જેટલી એડવર્ટાઇઝ એટલી બધી નહોતી આવતી. વચ્ચે ખાલી 1 કે 2 એડવર્ટાઇઝ આવે, પણ સિરિયલની મજા આવતી એ અત્યારે એકેય નથી.